હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. અંગ્રેજીમાં લખવા, વાંચવા, બોલવા, શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો અને બેસ્ટમાં બેસ્ટ સિરીઝ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. AEIOU ના 51 નિયમ. આ 51 નિયમની સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. અંગ્રેજીમાં 70% સ્પેલિંગ નિયમ ઉપરથી જ બને છે. તો ચાલો એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ યુ, લાસ્ટ સ્વર AEIO ને યુ. આ લાસ્ટ સ્વર યુ ના ઘણા બધા ઉચ્ચાર થાય છે. ક્યારે યુ નો ઉચ્ચાર અ થાય, યુ થાય, જે હોય તે એ આપણે બધું જોવાનું છે આજે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો થઈ જાવ તૈયાર. યુ નો ઉચ્ચાર અ ક્યારે થાય તમે જોવો તો ખરા. બે વ્યંજન વચ્ચે યુ આવતો હોય, બે વ્યંજન વચ્ચે એ આવતો હોય તો એ થાય. બે વ્યંજન વચ્ચે ઈ આવતો હોય તો એ થાય. બે વ્યંજન વચ્ચે આઈ આવતો હોય તો ઈ થાય. બે વ્યંજન વચ્ચે ઓ આવતું હોય તો ઓ થાય. બે વ્યંજન વચ્ચે યુ આવતું હોય તો ઓ થાય. તમે જોવો તો ખરા. અંગ્રેજીમાં વાંચતા નથી આવડતું એને પણ આવડી જશે. આગલો વિડીયો તમે એકવાર જોઈ લેજો. ચાલો, બે વ્યંજન વચ્ચે યુ આવતો હોય ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય. બટ, ફન. ચાલો, બટ, ફન, રન, જસ્ટ, સટ. યુ પછી સી એટલે કે કોન્સોનન્ટ્સ. યુ પછી વ્યંજન અને લાસ્ટમાં ઈ હોય. જો યુ પછી વ્યંજન, આ બધા વ્યંજન છે ને લાસ્ટમાં ઈ હોય તો શું ઉચ્ચાર થાય? યુ. ટ્યુબ, ક્યુબ, ન્યુડ. ચાલો, ટ્યુબ, ક્યુબ, ન્યુડ. યુ પછી આર ઈ હોય તો શું ઉચ્ચાર થાય? યુ નો ઓ. પ્યોર, શ્યોર, ક્યોર. આપણે કહીએ ને શ્યોર, ચોક્કસ શ્યોર. પ્યોર, શ્યોર, ક્યોર. ચાલો, યુ પછી આર ઈ આવતું હોય તો શું ઉચ્ચાર થાય? ઓર. યુ પછી આર ઈ આવતું હોય તો ઓર. ફ્યુચર, લેક્ચર, કલ્ચર, નેચર. TURE એટલે શું થાય? ઓર. ફ્યુચર, લેક્ચર, કલ્ચર, નેચર. યુ નો ઉચ્ચાર બરાબર. યુ એટલે કે રસવાઈ યુ. ઉ થાય છે બરોબર. ઈ આગલા વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને શું થાય છે? ઉ. યુ નો ઉચ્ચાર ઉ એટલે ટૂંકો ઉ. અને યુ પછી ઈ આવતો હોય તો ઉ બરોબર. ઈ લાંબો ઉ. ચાલો, પૂષ, પૂષ, પૂલ, ફૂલ, બૂલ. આ બધા ટૂંકો ઉ છે એટલે કે ટૂંકો સ્વર છે, ટૂંકો ઉ છે. આમાં લાંબો ઉ, દીર્ઘાવાળું બરોબર. ટ્રુ, બ્લુ, ગ્લુ, ગ્લુ, બ્લુ, ગ્લુ, ટ્રુ, ગ્લુ, ગ્લુ, બ્લુ. બધામાં જેને કહેવાય ને કે લાંબો સ્વર આવે છે. ચાલો, યુ પછી આર હોય તો શું આવે? ઓ થાય છે ઉચ્ચાર. બર્ન, બર્ન, કર્ડ, હર્ટ, નર્સ, બોર્ન. જોયું? બર્ન, કર્ડ, હર્ટ, નર્સ અને બોર્ન. આ ખાસા એમપી છે. ચાલો, હવે તમે જોવો જોઈએ. આમાં સ્ટાર્ટ થયું યુ, આમાં સ્ટાર્ટ થયું યુ. આ શું છે? અમ્બ્રેલા. આ યુનિવર્સિટી. તો અહીંયા કેમ આપણે યુમ્બ્રેલા નો થયું અથવા અહીંયા આમ કેમ નો થયું યુનિવર્સિટી? શું કામ? તો ચાલો, એના નિયમ છે. યુ પછી ટુ સી એટલે યુ પછી બે સ્વર આવતા હોય. ચાલો, યુ પછી બે સ્વર આવતા હોય, એ પછી બે સ્વર આવતા હોય ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય. યુ પછી બે સ્વર આવતા હોય ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય. યુ પછી એક સ્વર અને એક વ્યંજન, યુ પછી એક સ્વર અને એક વ્યંજન આવતો હોય ત્યારે એનો ઉચ્ચાર યુ થાય. ચાલો, એટલે અમ્બ્રેલા, યુનિવર્સિટી જોઈએ. આ બધા યુ છે. યુ પછી બધામાં બે સ્વર આવે છે. શું ઉચ્ચાર થશે? અ. અને કોઈ વાંચ્યું? ઉગલી, ઉંકલ, ઉમ્બ્રેલા, અલ્ટિમેટ, યુર્જન્ટ નથી થતું. શું થાય? અ. અગલી, અંકલ, અમ્બ્રેલા, અલ્ટિમેટ, અર્જન્ટ. થઈ ગયું અ. અગલી, અંકલ, અમ્બ્રેલા, અલ્ટિમેટ, અર્જન્ટ. બધામાં શું હશે? યુ. યુ ક્યારે આવે? પેલે યુ પછી વ્યંજન અને એના પછી સ્વર. તો શું થશે? યુ નો ઉચ્ચાર યુ.
યુનિયન, કોઈ વાંચ્યું? અનિયન, અનિટ, અનિટી, યુનિવર્સિટી, અનિટ, અગાંડા, અનીક નથી વાંચતું ને? શું થાય? યુનિક, યુનિટી, યુનિવર્સિટી, યુનિટ, યુગાન્ડા અને યુનિકો. હવે તમને આવડી જાય. યુ પછી બે વ્યંજન આવતા હોય તો અ અને એક વ્યંજન અને પછી સ્વર આવતો હોય વોવલ્સ એટલે કે સ્વર તો યુ. હવે તમને આવડી જાય. અમરેલા યુનિવર્સિટી. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમે પણ ઘરે બેઠા વાંચી શકો છો, લખી શકો છો, બોલી શકો છો. એ આઈ ઓ યુ ના 51 નિયમ પૂરું થઈ ગયું. આગલા તમામ વિડીયો જોઈ લેજો. એ ના 11, ઈ 10, આઈ ના 9, ઓ ના 12 અને આના 9 નિયમ. ટોટલ 51 નિયમ તમારી જિંદગી બદલી નાખશે. એ આઈ ઓ યુ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો બે વ્યંજન વચ્ચે યુ આવતું હોય ત્યારે અ, બટ, ફન, રન, જસ્ટ, શોર્ટ. યુ પછી વ્યંજન, કોન્સોનન્ટ એટલે વ્યંજન અને વોવલ્સ એટલે સ્વર. યુ પછી કોન્સ્ટન્ટ એટલે યુ પછી વ્યંજન અને લાસ્ટમાં ઈ હોય તો શું થાય? યુ. ટ્યુબ, ક્યુબ, ન્યૂડ. યુ પછી આર ઈ આવતું હોય તો શું ઉચ્ચાર થાય છે? ઓ. પ્યોર, શ્યોર, ક્યોર. યુ પછી આર ઈ આવતું હોય તો અર એટલે કે ટીયુ આર ઈ એટલે અર. ફ્યુચર, લેક્ચર, કલ્ચર, નેચર. યુ નો ઉચ્ચાર શું થાય છે? ઉ. ટૂંકો ઉ. ને યુ પછી ઈ આવતું હોય તો લાંબો સ્વર ઉ. પુશ, પુલ, ફૂલ, બુલ. ટ્રુ, ગ્લુ, ક્લુ, બ્લુ. ચાલો યુ પછી આર આવતું હોય તો અ. બર્ન, કડ, હર્ટ, નર્સ અને બોર્ન. આ ખાસ આઈએમપી છે. યુ નો ઉચ્ચાર ક્યારે અ અને ક્યારે યુ થાય. યુ પછી ડબલ વ્યંજન આવતા હોય તો અ અને યુ પછી એક જ વ્યંજન અને એના પછી એક વરી ત્રીજા નંબરમાં સ્વર આવતો હોય તો યુ. અગલી, અંકલ, અમરેલા, અલ્ટિમેટ, અર્જન્ટ. યુનિયન, યુનિવર્સિટી, યુનિયન, યુનિટી, યુનિવર્સિટી, યુનિટ, યુગાન્ડા અને યુનિકો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. હવે તમને ખબર પડી જશે. અને બધા અમરેલા કેમ વાંચે અને આને કેમ વાંચે છે યુનિવર્સિટી? બંનેમાં સ્ટાર્ટ થાય છે યુથી. તો અંગ્રેજીમાં 70% સ્પેલિંગ છે ને નિયમ ઉપરથી જ હોય છે. એ આઈ ઓ યુ. ચાલો તમને સિરીઝ કેવી લાગી? 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને હું આ સિરીઝ લાવ્યો હતો. આ આગલા તમામ વિડીયો જોઈ લેજો. એ આઈ ઓ યુ ના 5 થી 6 વિડીયો જોઈ લેજો પ્લીઝ. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજીમાં લખવા, બોલવા, વાંચવા, શીખવા માટેનું બેસ્ટમાં બેસ્ટ સિરીઝ એટલે કે આ. હવે તમને અંગ્રેજી હવે તમને આવડી જાય. જીઈટી ને ગેટ વચાય, જીઓટી હોય તો ગોટ વચાય, બરાબર. સીયુટી હોય તો કટ વચાય, બરાબર. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ નવા વિડીયો સાથે. એ પહેલા નીચે કોમેન્ટ કરી નાખજો આ વિડીયો અને આ સિરીઝ તમને કેવી લાગી. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.